અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગરોડા ગામમાં ગત મોડી રાત્રે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બનાવટી દૂધ બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. રહેણાંક મકાનોમાં ચાલતા આ કાળા કારોબારમાંથી શંકાસ્પદ દૂધ, પાવડર અને વનસ્પતિ તેલ સહિત કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો સમગ્ર જાણકારી અનુસાર ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇંગરોડા રાણા જેસા સુસરા અને રાજુ જશા હાલના રહેણાંક મકાનોમાં ગત મોડી રાત્રે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટો જથ્થો મળી આવ્યો હતો. તો પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 200 લીટર નકલી દૂધનો નાશ કરાયો હતો, જ્યારે નકલી દૂધના નમૂના FSLમાં મોકલાયા હતા અને વનસ્પતિ તેલ અને પાવડર જપ્ત કરવામાં આવ્યું હતું. ખાંભા પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. તો આ કામગીરીમાં ખાંભા પોલીસ સ્ટેશનના PI કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કડસરિયાની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.